ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતમાં પૂના વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 17 વર્ષની દીકરી હાલ ધોરણ 12માં અભ્યાસ કરે છે। લોકડાઉન બાદ તેઓના હાલના સરનામે મકાન ખરીદી રહેવા આવ્યા હતા, ત્યારે તેમના ઘરની સામે રહેતા મૂળ પોરબંદરના રાણાવાવના આદિત્યના વતની સંજય મનસુખ ફળદુ પત્ની, પુત્રી અને પુત્ર સાથે રહેતા હતા। બંને પરિવાર વચ્ચે સારા સંબંધ હતા। શ્રમજીવીના પત્ની સંજયભાઈને પોતાના ભાઈ માનતા હતા। પીડિતા અને સંજયભાઈની દીકરી એક જ સ્કૂલમાં ભણતા હતા। બંને એકબીજાના ઘરે અવરજવર કરતા હતા અને રોકાતા પણ હતા। જોકે આ અરસામાં પીડિતા અને સંજયભાઈનો પુત્ર એકબીજા સાથે વાત કરતા હોય શ્રમજીવીના પત્નીને નહીં ગમતા તેમણે સંજયભાઈ અને તેમના પત્નીને વાત કરી તેમના દીકરાને પોતાની દીકરીથી દૂર રહેવા કહ્યું હતું। તેમ છતાં બંને હસીને મજાક કરી વાત કરતા હતા। વર્ષ અગાઉ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો। સંજયભાઈ તે મકાન ખાલી કરીને પૂના ગામ પોલીસ ચોકી પાછળ ઓમકાર સોસાયટીમાં રહેવા ચાલ્યા ગયા હતા। આજથી 8 દિવસ પહેલાં શ્રમજીવીના પત્નીને જાણ થઈ કે દીકરી અને સંજયનો દીકરો ફરીથી એકબીજા સાથે વાતચીત કરે છે। આ મામલે ફરી બંને પરિવાર વચ્ચે ઝઘડો થતાં તેમણે દીકરીને સ્કૂલે મોકલવાનું બંધ કરી તેને ઘરમાં રાખી હતી। सूरत शहर के पूना पुलिस स्टेशन में रेप और पॉक्सो के तहत एफआईआर दर्ज की गई है और पुलिस ने इन्वेस्टिगेशन के दौरान एफआईआर दर्ज होने के बाद एक्यूज को अरेस्ट किया है। समग्र एफआईआर की हकीकत ध्यान में लेते हुए 2.5 साल पहले कंप्लेनेंट की डॉटर को ये काम के आरोपी ने उसकी मर्जी के खिलाफ उस पर रेप किया और बार बार रेप करने की एफआईआर में हकीकत मेंशन की गई है और कंप्लेनेंट और एक्यूज़ दोनों पास में रहते थे और नेबर थे। उस हिसाब से दोनों परिवार के बीच में रिलेशन थे। उसी दौरान कंप्लेनेंट की डॉटर उनके घर पे पढ़ने के लिए और रुकने के लिए गई थी। उसी दौरान एक्यूज़ ने उसके साथ उसकी मर्जी के विपरीत रेप का क्राइम किया है। एक्यूज़ को तुरंत अरेस्ट किया गया है और एक्यूज़ को और विक्टिम दोनों की मेडिकल जांच भी करवाई गई है और डीपली इन्वेस्टिगेशन पूना पुलिस स्टेशन के इंस्पेक्टर श्री नायक ने द्वारा किया जा रहा है और एक्यूज़ के डीप इंट्रोगेशन के लिए रिमांड की भी कार्रवाई की जा रही है। कंप्लेनेंट ने उसकी डॉटर नर्वस रहती थी तो उसने पूछा कि भाई क्या बात है। तभी विक्टिम ने बताया कि हम पहले 2.5 साल पहले रहते थे, वहाँ पे मैं अपने रिलेटिव के घर पे जाती थी तो उसी दौरान उसने मेरे मर्जी के खिलाफ ये रेप किया है। ये बात डॉटर ने माँ को बताई तो माँ ने फिर पूना पुलिस स्टेशन में कंप्लेन लॉन्च करवाई। સાચી હકીકત પહોંચતા દીકરીએ રડતા રડતા કહ્યું કે તેના દીકરા સાથે વાતચીત કરવા સિવાય કોઈ સંબંધ નથી, પણ પ્રેમના પિતા સંજયભાઈએ 2.5 વર્ષ અગાઉ તેમના ઘરની સામે રહેતા હતા ત્યારે તે તેમના ઘરે રોકાતી હતી, ત્યારે અવારનવાર તેમણે તેની સાથે દુષ્કર્મ આચરતા હતા। દીકરીની વાત સાંભળી તેની માતાએ ગત રોજ સંજયભાઈ વિરોધી પૂણા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની અટકાયત કરી છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।